भूले न कभी हजरत अब्बास को बच्चे, भूले न कभी हजरत अब्बास को बच्चे, भूले न कभी। તકરીરો શરૂ કરવામાં આવે છે તેમની પહેલા હવાને ખુશબુનાર બનાવવા વાસ્તે બુલંદતર સલાવત વેસ્ટ જમાત તરફથી વિનંતી કરીશ દીકરા કાસિમ રેહાનને કે અહીં આવી અને તેમની તકરીર પેશ કરી આપે. બર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલાવત. محمد وآل محمد صلوات. فاتحة. الحمد لله الذي جعلنا من المتمسكين بولايته علي بن أبي طالب يعصو بالدين قائد غر المحجلين غالب كل غالب مطلب كل طالب إمام المشارك والمغارب علي بن أبي طالب صلوات. ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين على عبد المؤيد والرسول المسدد البشير المؤيد المصطفى الأمجد المحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم مصطفى محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذي أذهب الله عنكم الرجس ويطهركم تطهيرا. واللعنة الله على أعدائهم أجمعين من ليل هذا إلى قيام يوم الدين. أما بعد فقد قال الله الحكيم لقرآن المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ومن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره. صلوات. महाराज दारो सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. आज મને એક બીબીનો જિક્ર કરવાનું છે જે જનાબે ઝૈનબ કુબરા છે. તમે ક્યારેય વિચાર કર્યા છો આ ઝૈનબ કોણ છે? આ એ ઝૈનબ છે જેના બારામાં 4 ઇમામ કહે છે યા ઉમ્મા અંતિ આલિમતુન ગૈર મુઅલ્લિમા અંતિ ફહિમતુન ગૈર મુફહિમા. ફૂફી અમ્મા તમે સમજદાર છો સમજાવવા વગર. તમે અલીમા છો જ્યારે કે કોઈ તમને ઇલ્મ આપ્યું નથી. બીબીની કરામત તમે સાંભળો કે બીબીની કરામત શું છે. આ કોઈ મામૂલી બીબી નથી. એક વાક્ય પેશ કરો કે જે આપણી કિતાબોમાં મૌજૂદ છે. આયતુલ્લાહ બુરુજર્દી જ્યારે હૌઝાએ ઇલ્મિયામાં ભણતા હતા એક વખત એવો આવ્યો કે એમની આંખમાં દુખાવો થયો અને એના લીધે તેઓ ભણી નહોતા શકતા. ઘણા તબીબો ડૉક્ટરની પાસ ઇલાજ કરાવ્યા પણ આંખની અંદર કાંઈ તફાવત આવતો નહોતો બલકે દુખાવો દિવસે દિવસે વધતો હતો. આયતુલ્લાહ કહે છે કે મને ભણવું છે, આલિમ થવું છે અને આંખમાં દુખાવો વધે છે, શફા થતી નથી. દોસ્તોએ આવીને એને કીધું કે શફા નથી થતી, ડૉક્ટર ઇલાજ કરી શકતા નથી, તમે કરબલા જાઓ ઇમામ હુસેનની ઝિયારત માટે. આયતુલ્લાહ પોતાનો સામાન સફર તૈયાર કરે છે અને મૌલાની ઝિયારત માટે જાય છે. રસ્તામાં એવી હવા આવી કે આગળના આંખનો દુખાવો બહુ જ વધી ગયો એટલે આગળ આંખમાં પટ્ટી બાંધી લીધી. એક મકામ એવો આવ્યો કે કાફલા સલારે કહે છે કે આપણે રાત અહીંયા રોકાઈ જાય, કાલે સફર આગળ વધશે. બસ રાતના
अलममा आयतुल्लाह જોએ છે કે એક બીબી આવી અને કહે છે આગા તમે મારા ભાઈની ઝિયારત માટે જાઓ છો આ કહીને બીબી પોતાની ચાદર અબ્બાનો ચહેરો લઈને એની આંખમાં જે આંખમાં દુખાવો થતો હતો એ આંખમાં ફેરવે છે સવારના આયતુલ્લાને એવું મહેસૂસ થયું કે આંખમાં કંઈ દુખાવો નથી પટ્ટી કરવામાં આવી તો બંને આંખ સલામત છે દુખાવાનો અસર નથી બસ આયતુલ્લા કહે છે કે મને શફા મળી અને એ બીજું કોઈ ન હતું બલકે એ બીબી શહેઝાદી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા હતા શરૂઆત મહેમાન નવાઝીની અંદર તેમજ ઘરની રાય કાયનીમાં બીબીના કિરદાર કેવા હતા જ્યારે બીબીની શાદી અબ્દુલ્લા ઇબ્ન જાફર તૈયાર સાથે થઈ હતી અને ઘરની અંદર રિવાયતમાં છે કે જ્યાર સુધી બધા નહોતા જમી લેતા કનીઝો અને ગુલામ તે વખત સુધી બીબી નહોતા જમતા અને મહેમાન નવાઝી બીબીની લાખો દુરુદો સલામ થાય બીબીની નાની એવી ઉંમર હતી કે વખત એવો આવ્યો કે ઘરમાં મહેમાન આવ્યો અને ઘરમાં કંઈ હતું નહીં સિવાય એક રોટલી કે જે બીબી ઝૈનબના હકની હતી અહલે બૈતની એશાન છે કે અગર સાહિલ આવે તો ખાલી હાથ જાતો નથી એની દલીલ સૂરે દહરમાં તમને મળી ગઈ હશે જેમાં અલ્લાહ કહે છે કે وَيُتِمُّونَ الطَّعَامَ عَلَى حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا મૌલા સાહિલને કહે છે કે આ વખતે મારી પાસે કાંઈ છે નહીં સિવાય એક રોટલી એ પણ મારી નાની દીકરી માટે છે જનાબે ઝૈનબના કાનમાં આવાજ પહોંચી તરત જ કહે છે બાબા રોટલી સાહિલને આપી દઈએ આ છે બીબીની મહેમાન નવાઝી બીબીની સખાવત આજે જે તમારી હાજતો હોય અલ્લાહની પાસ બીબી ઝૈનબનો વાસ્તુ આપીને તલબ કરો મને યકીન છે કે અલ્લાહ તમારી દુઆ નિરજ નહીં કરે આ બીબી સાબેરા છે કેટલી મુસીબત જનાબે ઝૈનબ ઉપર પડી છે પણ તમે વિચાર કરો કે બીબીને ઉમર મસાઈ કહે છે અને ઇબાદતમાં લાખો દુરુદો સલામ થાય બીબી ઉપર કે મારા બીમાર ઇમામથી રિવાયત છે કે શામે ગરીબાના અંધારામાં મારી ફૂઈ ઝૈનબ નમાઝ શબને અદા કરે છે અને નમાઝ અદા કર્યા બાદ અલ્લાહનો શુક્ર અદા કરે છે કે એ માબૂદ શુક્ર છે તારો શું મકામ છે ઝૈનબે કુબરાનો આ એ બીબી છે જેની નમાઝ શબ કઝા નથી થઈ એ બીબી તમારી અઝમત અને સબ્ર ઉપર હમારો લાખો સલામ દુનિયાની અંદર અમુક ભાઈ બહેન એવા તે જેની મિસાલ નથી ઇમામ રઝા અને બીબી ફાતિમા માસુમા નબી મુસા અને તેની બહેન અલી અકબર ને જનાબે ફાતિમા સુગરા અલી અસગર અને જનાબે સકીના અને આખિરમાં ઇમામ હુસૈન અને તેમની બહેન શહેઝાદી ઝૈનબ સલામુલ્લાહ શરૂઆત બસ અઝાદારો શબે આશોર ઇમામ ખૈમાના દરમિયાનથી પસાર થતા હતા તો એકમાં પોતાની અવલાદને સમજાવતી હતી કે દીકરા કાલે કુરબાન તાજો ઇમામ ઉપર કાલે અમારી દૂરની તાસીર દેખાડજો તેમાં જનાબે ઝૈનબ પોતાના દીકરા અને મોહમ્મદને સમજાવતી હતી કે દીકરાઓ કાલે મામુજાન ઉપર જાનની સાર કરજો સવાર પરે બંને બચ્ચાઓ નીકળ્યા ઇમામ હુસૈન પાસે આવીને મરવાની ઇજાઝત તલબ કરી ઇમામ ઇજાઝત નહોતા આપતા બંને શહેઝાદાઓ આવતા અને અવારનવાર ઇમામ પાસે જામ શહાદતની ઇજાઝત માંગતા પણ ઇમામ ઇજાઝત નહોતા આપતા અને કઈ રીતે આપે બંને ફૂલ જેવા બચ્ચા છે એક મરતબા જનાબે ઝૈનબ નજર ઓન મોહમ્મદ ઉપર પડે છે અને સવાલ કરી એ મારા શહેરો તમે હજી યા છો જાનની સાર નથી કહેરા બંને ફરજંદ કહેવા લાગ્યા મામુજાની ઇજાઝત આપતા નથી બસ જનાબે ઝૈનબ બંને દીકરાઓના હાથ પકડીને ઇમામ હુસૈન પાસે આવ્યા બસ ભાઈ બહેનની મોહબ્બત ઇમામ કંઈ બોલ્યા નહીં જામ શહાદતની રજા આપી દીધી બસ ઇમામ બંને દુલારાઓને તૈયાર કરે છે આ અલીના નવાસા છે
बस बेबाई मैदान कर जरमा आईवा हमला ऊपर हमला शरू થાય છે બંને ભાઈ જંગ કરે છે અને જંગ કરતા કરતા ફોરાત સુધી પહોંચી જાય છે બે ભાઈ એકબીજાને કહે છે કે ભૈયા પાણી તરફ ના જોજો સકીના પ્યાસી છે અને યસગર પ્યાસા છે બંને ભાઈઓ પાણી જોઈને મોઢું ફરાવી નાખ્યું અલ્લાહ અલ્લાહ बस हमरा ताता हता कि एक जालिम नाना भाई ऊपर वार केरा मोहम्मद जमीन ऊपर आव्या और जोयो कि भाई नती देखाता एकले आस टूटी गए भैया भैया बस एकरामा एक जालिम और ऊपर हमलो केरो बने दिकरा जमीन ऊपर तशरीफ लाव्या अम्मू जान अदरकनी इमाम हुसैन ने हजरत अब्बास दौरीने आईवा हाय हाय इमाम हुसैन और नीलाश ऊपर છે અને હઝરત અબ્બાસ નીલાશ ઉપર આવે છે બસ દીકરાના શરીરમાં થોડી જાન બાકી હતી કીધું મામા જાન અમારી માને કહી દેજો અમે ફોરા સુધી પહોંચ્યા પણ અમે પાણી નથી પીધું ઇમામ હુસૈન અને હઝરત અબ્બાસ અને મોહમ્મદની લાશ લઈને ખૈમામાં આવ્યા તો એક માં સજદામાં છે أي الله ماري قرباني قبول كار ربنا تقبل منا هذا القربان إنا لله وإنا إليه راجعون